દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. અમે પણ મજામાં. જો સવારના 10 વાગી ગયા અને અમે લોકો થઈ ગયા તૈયાર. યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ બ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. સુવિચાર છે કે જિંદગીમાં જે પણ કંઈ બને છે એ કંઈ ખાસ કારણથી બને છે. આપણને કંઈક બનાવીને જાય છે કાં તો આપણને કંઈક શીખવીને જાય છે. સરસ મજાનો સુવિચાર લઈ લીધો અને હવે તૈયારી થાય છે વતનને વિદાય. રાધે રાધે. જવો ફૂલ તૈયારી થાય છે. ગમતું નથી બુધેલથી જવાનું, પણ ગયા વગર હાલે એવું નથી, એટલે અમે નીકળીએ છીએ વતનને બાય બાય. ઠેલા ઠેલકી બધું તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું ઘર અને જવાનું છે. પગે લાગી લઈ, માતા પિતાને વંદન અને થઈ ગયા તૈયાર. હાલો. ને રડતા રડતા વિદાય દેવાની છે. આંખમાં આહુડા આવી જાય એવું વાતાવરણ થઈ ગયું છે. કાળા ચશ્મા પહેરી લીધા છે આપણે. જો થઈ ગયા હે જવાનું ગમે એમ ન ગમે, પણ આ માણસો પાસ કોઈ ન રહે એટલે આખું ગામ ભર્યું આંડા જેવું ગામ હોય, પણ બધા હવે તો ત્યાં જવું પડે. હા, એટલે ત્યાં જઈ વૃંદાવન જવું છે ને હવે. પછી વૃંદાવન કથામાં જવાનું છે આપણે. હા, તો બધી તૈયારી અને ત્યાં પાછા લગ્ન છે આપણે 9, 10 અને 11, 12, 13 5 દિવસના લગ્ન છે. એટલે જાય છે રડતા રડતા અમારું વૈશ્ય પ્રથમ કેમ નથી? હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવજો. હા, જો આમાં ગાડી તૈયાર છે. હાલો. સીતારામ. સીતારામ મળે. બધા જૂના માણસોને છોડીને જતા જીવ ન હાલે. બેસી ગયા ગાડીમાં અને હવે જય દ્વારકાધીશ કરીને આપણે નીકળીએ. જય દ્વારકાધીશ. રસ્તામાં અમારા ગુરુધામ આવે નાની કોડિયાર, ત્યાં દર્શન કરતા જઈ. નાની કોડિયાર માતાજીનું મંદિર છે. સરસ મજાનો આશ્રમ છે નાની ખોડિયારનો.
બાજુમાં ગૌશાળા છે. અમારા બાપુની છે કુંભ મેળામાં નિર્મોહી અખાડાના મહામંડલેશ્વર છે. એટલે એનો દરેક કુંભ મેળામાં 45 દિવસનું જ્યાં સુધી કુંભ મેળો હાલે ત્યાં સુધી એનો અખાડાનો રાવટી હોય. એટલે અહીંથી બધું સીધું સામાન બધું લઈને ત્યાં કુંભ મેળો કરવા જાય અને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ હોય. જે લોકો આવે એને પ્રસાદી મળે, જમવાનું મળે, રહેવા ઉતરવાની સગવડ મળે. એવું ત્યાં સરસ મજાનું કુંભ મેળામાં આયોજન બાપુનું હોય. એટલે બાપુની બધા ગયા ત્યાં કુંભ મેળા મહાત્મા છે. અહીંયા અત્યારે બાપુ નથી એટલે અહીંયા હોય. અમે પહેલાં તો ભાવનગર રહેતા, બુધેલ રહેતા, ત્યારે દર રવિવારે અહીંયા બાપુના દર્શન કરવા આવતા. હવે અહીંયા સુરત છીએ એટલે જ્યારે આવીએ ત્યારે અહીંયા હશું કે એકવાર તો આવીએ જ. સાથે ગાયનું દૂધનો ગ્લાસ આપે, ગળ્યું દૂધ હોય ગરમ. ઊંચા ઊંચા ઝાડવા મોટા અને સરસ મજાનો નાની ખોડિયાર આશ્રમ મંદિર છે. આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે નીકળવાનું. જય દ્વારકાધીશ. ફરતા ફરતા નીકળીએ. નવા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને એમાં રેસ્ટ કરવા હાટો થઈને ઉતર્યા. જો આપણે ફૂલ ડીશ તો નથી ખાવી એટલે અહીંયા એક્સપ્રેસ હાઈવે જે જગદીશનું એમાં આપણે આવી ગયા. જો આવું કરશો તો લઈ લીધું. ફૂલ ડીશ ખાઈ તો ઊંઘ આવે. હજી આ રોડ ઉપર એવું ટ્રાફિક નથી એટલે બહુ ટ્રાફિક અહીંયા ન હોય. 4:30 થઈ ગયા. આપણે નાસ્તો થઈ ગયો એટલે એના ફાફડા હાલે છે. 4:30 આવી ગઈ મજા હો. જગદીશવાળાનું કામ સારું. હા જુઓ ઘરે પહોંચી ગયા. 6:45 થયા. 6:45 પહોંચ્યા. મસ્ત મજાક કરતા કરતા વૈયા શાંતિથી. આવીને ભગવાનને પગે લાગી લઈ. આવતો હવે ફૂલ જળના પાણી પાવા પડે. ભૈયા છે એમનો એવાની ભાઈ વળી પાછા સુરત આવી ગયા. ઠેલકી ઉતારી લીધું. અહીંયા હવે આપણે બ્લોક આમ તો પૂરો કરીશું. હવે બનાવવાના છે આખા રીંગણા અને બાજરાના રોટલા દેશી ગોટકીના રીંગણા લાવ્યા છે. તો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશ બધાને હાજર રાખે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. રાધે રાધે.